કોલકાતામાં જે આઘાતજનક ઘટના બની છે એના પડઘા આખા દેશમાં પડ્યા છે અને રાજકોટ જે સિવિલ છે એમાં પણ ડૉક્ટરો હડતાલમાં જોડાયા છે. આજે એમના તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેજા હેઠળ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું છે, જે અમે તરત ગૃહ મંત્રાલય દિલ્હી અને ગાંધીનગર પહોંચાડીએ છીએ. અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે થોડું ધ્યાન રાખી યોગ્ય સ્તરે રજૂઆત કરે. અત્યારે જે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના જે ટીચર છે જે ભણાવતા હોય છે એ લોકોને અત્યારે ઓપીડીમાં બેસાડવામાં આવ્યું છે.